નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલ એટલે ઝાંસીરા શેખ. ચાલો ભાષા સજ્જતા શીખીએ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકના એકમ નંબર 1 પ્રાણી માત્રના વ્યાકરણનો પ્રશ્ન નંબર 8ની ચર્ચા કરીશું. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8ની સૂચના જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, અહીંયા તમે જે જોઈ રહ્યા છો અહીંયા 4 ખાલી જગ્યાઓ આપેલી છે અને ચારે ખાલી જગ્યાઓમાં 3 વિકલ્પો આપેલા છે. જેમ કે પહેલી ખાલી જગ્યા જોઈએ, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તેના વિકલ્પો છે કે, અને, પરંતુ. બીજી ખાલી જગ્યા, શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા. ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. વિકલ્પો છે પરંતુ, એટલે, નહીં તો. ત્રીજી ખાલી જગ્યા, વરસાદ વધુ હતો. ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી. વિકલ્પો કે, છતાં, તેથી. અંતિમ ખાલી જગ્યા, તમે સવારે નીકળશો. ખાલી જગ્યા સાંજે. વિકલ્પો છે માટે, કે, એટલે. આ ખાલી જગ્યાઓની કૌંસમાં આપેલ શબ્દો કે, અને, પરંતુ, એટલે, નહીં તો, માટે આ બધા શબ્દોને ગુજરાતી વ્યાકરણમાં સંયોજક કહેવાય. આ સંયોજક કોને કહેવાય તેની ઉદાહરણ મારફતે સમજ મેળવીએ. બે વાક્યો જોડનારા શબ્દોને સંયોજક કહેવાય. અને, એટલે, પણ, છતાં, કે, તો, તેથી, તો પણ, નહીં તો. આ બધા શબ્દો સંયોજક કહેવાય. હવે આપણે સંયોજકની સમજ દ્રષ્ટાંત મારફતે મેળવીએ. એકમાં સામાન રખાયો. બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. દોસ્તો, અહીંયા તમે જોઈ રહ્યા છો 2 વાક્યો છે. પહેલું વાક્ય, એકમાં સામાન રખાયો, અને બીજું વાક્ય, બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. આ બંને વાક્યો અલગ અલગ છે, તેને આપણે ભેગા કરીને એક વાક્ય બનાવીશું. એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. આપણે 2 વાક્યોને એક વાક્ય બનાવી દીધું છે, પણ કઈ રીતે? તો બંને વાક્યને આપણે એક શબ્દથી જોડ્યું છે અને એ શબ્દ છે અને. તો આ વાક્યમાં જે અને જે શબ્દ વપરાયેલો છે એને આપણે સંયોજક કહીશું. બીજું ઉદાહરણ જોઈએ. ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા. શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું. બાળ દોસ્તો, આ બંને વાક્યોને આપણે ભેગા કરીશું. ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, તેથી શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું. આ વાક્યમાં તેથી સંયોજક છે. તો ચાલો બાળ દોસ્તો, આપણે સંયોજકની માહિતી મેળવી લીધી. તો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8ની ખાલી જગ્યાઓના જવાબ મેળવીએ. પહેલી ખાલી જગ્યા, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. આ ખાલી જગ્યાના 3 વિકલ્પો આપ્યા છે કે, અને, પરંતુ. તો અહીંયા અને આવશે. બીજી ખાલી જગ્યા, શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા. ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. એના વિકલ્પો છે
પરંતુ એટલે નહીં તો આ ખાલી જગ્યાનો જવાબ આવશે પરંતુ. બીજી ખાલી જગ્યા, વરસાદ વધુ હતો, ખાલી જગ્યા, હું ઘરેથી નીકળી ન શકી. આના વિકલ્પો છે કે, છતાં, તેથી. આ ખાલી જગ્યામાં આવશે તેથી. ખાલી જગ્યા, તમે સવારે નીકળશો, ખાલી જગ્યા, સાંજે. તેના વિકલ્પો છે માટે કે એટલે. આ ખાલી જગ્યામાં આવશે કે. તો બાળ દોસ્તો, આપણે ટૂંક સમયમાં નવા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નની સાથે મળીશું.